પાન ખાઈ ખાઈને પીપલાદીઓએ જે સાંસ્કૃતિક વારસો આપ્યો છે એ વારસો આખા જગતને આદાન પ્રદાન કરવા માટેની તૈયારીઓ થઈ રહી છે. આપ સૌને કદાચ નવાઈ લાગશે કે ફ્રાન્સ, રશિયા અને જર્મનીમાં આપણી દેવ ભાષા સંસ્કૃત ભાષા પર વિદ્યાલય યુનિવર્સિટીઓ ચાલે છે. આપણો કટ્ટર દેશ, સન્મુખત્યાર દેશ ચીન અને આરબ દેશોમાં આપણા મંત્ર અને આ દેવી શક્તિઓ પર સંશોધન ચાલી રહ્યું છે. અને મોદીજીએ આખા દુનિયાને યોગ ડે તરીકે જાહેર કર્યો અને લોકોને જગાડ્યા છે કે ભારતની સંસ્કૃતિ કેટલી રીચ છે, કેટલી સક્ષમ છે અને આખા દેશને, આખા દુનિયાને જે શાંતિ બક્ષી શકે છે ને એના દિવસો વિશ્વગુરુ બનવાના દિવસો આવી ગયા છે. અને આ ડ્રામા કહે છે કે દેશ પરિવર્તન તરફ આગળ વધી ગયો છે અને આખો દેશ ટૂંક સમયમાં ડિજિટલ દેશ તરીકે તૈયાર થઈ રહ્યો છે. આપણે બધાએ તૈયાર થવાનું છે અને આ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીમાં આપણા આ વિદ્યાર્થીઓ જો ટેકનોલોજી સાથે હશે તો ભારતના સાચા રિપ્રેઝેન્ટેટિવ તરીકે અને વિદેશમાં ચાલી જાય અને વિદેશને તરત જ એક તૈયાર યુવાન મળી રહે અને એ દેશને બીજી દેશને સેવા મળે. તો હવે એ ટેકનોલોજી આવી રહી છે કે જ્યાં બ્રેઇન ગેઇન કરવામાં આવે છે. એટલે સુધી કે 2030 સુધીમાં આ અમેરિકાના ધોળિયાઓ, ઇંગ્લેન્ડના ધોળિયાઓ ઇન્ડિયામાં કામ કરવા આવશે. એટલી બધી તૈયારીઓ થઈ રહી છે. એટલે બ્રેઇન ગેઇન માટે મોદીજી તૈયાર થઈ રહ્યા છે. હવે આપ સૌ જાણો છો, આપણને ભરપૂર મનોરંજન કાર્યક્રમ માણ્યો. હવે એમની પાછળ જે કામ કરનારા છે એ કામ શ્રી કૃષ્ણ ઉમેરકર મટવાડ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. સ્વાતિ, પ્રીતિ નંદકિશોર, નબીલા આવે છે એરુ 4 રસ્તાથી અને એગ્રીકલ્ચર યુનિવર્સિટી. પ્રીતિ નંદકિશોર છાપરા રોડ પરથી આવે છે. પ્રીતિબેન. અનિતા રમન કરાડી. પ્રીતિબેન છે. લતાબેન, અનિતા. દિવ્યાંગના પ્રવીણભાઈ વિજલપોર, દિવ્યાંગના. વંદના કાંતિભાઈ મોગાર. દીપકભાઈ ગાંડાભાઈ કરાડી. ભાવિની અલ્પેશ શામાપુર. હિતેક શાહ શામાપુર. સારિકાબેન છાપરા. નેહાલી ફ્રોમ બોદાલી. નેહાલી. કાજલ દાંડી. વૈશાખી દેસાઈ જમાલપુર. શેફાલી છાપરા રોડ. તમને નવાઈ લાગશે કે ઇંગ્લિશ સેક્શનના બધા શિક્ષિકા બહેનો જ છે, ભાઈઓ કોઈ નથી. હા, અમારી પાસે એક પરથી આવે છે પ્રકાશભાઈ. અને ઇંગ્લિશ સ્કૂલના હેડ ટીચર તરીકે સાગરભાઈ રાંગલાણી. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ.
ખૂબ જ મહેનત કરી આપણા કલાકારોને તૈયાર કર્યા. આપણે એમને તાળીઓના ગડગડાટથી બતાવી લઈએ. સાથે સાથે હું દરેક મા બાપોને પણ ખૂબ જ આભારી છું કે એમણે અમને ખૂબ જ સંપૂર્ણ સાથ આપ્યો આ પ્રેક્ટિસ માટે. અને આ એમની સાથે આપણી પ્રાઇમરી સેક્શનના ગુજરાતી સેક્શનના સાગરકુમાર નરસિંહભાઈ ટંડેલ, ભાસ્કરભાઈ, જિગ્નેશભાઈ, ગીતાબેન ફ્રોમ બિલ્લીમોરા. અને સેકન્ડરી સેક્શનમાં આપણને વર્ષોથી સેવા આપી રહ્યા છે પીઆર ઠાકોર. જ્યારે રિટાયર થયા તેમની જગ્યાએ સુમિત્રાબેન આવ્યા અને ત્યારબાદ એમની જગ્યા પર ચંદ્રકાંત દયાભાઈ રાઠોડ કે જે હજી આપણી સ્કૂલને વર્ષોથી સેવા આપી રહ્યા છે. ચંદ્રકાંતભાઈ પ્લીઝ કોણ. અને આપ સૌ જાણો છો દોસ્તો, આ એક વિદ્યા મંદિર છે, સરસ્વતી માનું મંદિર છે. આ સરસ્વતી માના મંદિરમાં અમે નથી અગરબત્તી કે દીવો સળગાવતા, નથી પૂજા કરતા, નથી અર્ચન કરતા. અમે એક જ વસ્તુ કરીએ છીએ કે સરસ્વતી માની આરાધના કરીએ છીએ અને અમારા બાળકોને આ જ્ઞાન આપીએ છીએ. બાળકોને એવું જ્ઞાન આપીએ છીએ કે જેથી ભવિષ્યમાં ગમે ત્યાં હોય એ સક્ષમ હોય, કાબેલિયત હોય અને એમને કોઈ પણ જાતનો સંઘર્ષ કરવો નહીં પડે. અને આ આખા સંકુલને જે સાચવે છે, આ મંદિરને જે સાચવે છે, એમાં છે દિનેશભાઈ, જસમતભાઈ કરાડી, મીનાક્ષીબેન સુનિલભાઈ, શોભનાબેન સતીશભાઈ, હરીશભાઈ પટેલ કરાડી અને મંગીબેન ગાંડાભાઈ આહિર નાની પેથાણ, કે જેઓ આખા સંકુલને, આખા મંદિરને સાચવી રહ્યા છે. અને આપણા જે બસ સ્ટાફ છે, मयूर पकारम सरितसारम विस्तारम नामहि समारम मीरा पराम्ब नंद कुमारम निर्क्यारी करा दे प्यारी बलिहारी गोकुड़ आवो गिरधारी रजिर गोकुड़ आवो गिरधारी हे मोर पिछाड़ा श्याम सोगाड़ा गोप गोपाला नंदलाला नंदलाला हे दीन दयाळु कृष्ण कुपाड़ा रूप रसाला मतवाला रजिर रूप रसाला मतवाला हे चितड़ू चोरी मटकी फोड़ी कियो क्या दोरी गिरधारी गिरधारी हे मोरली वगाड़ी सौने जगाड़ी माया लगाड़ी मोरारी रजिर माया लगाड़ी मोरारी स्टार्ट सही रस